બોલો સ્વામિનારાયણ ભગવાન કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ગણપતિજી, હનુમાનજી, સિદ્ધેશ્વર મહાદેવ આદિ બધા દેવો અને જે તમને ભગવાનના સરસ ચરિત્ર સંભળાવે છે એવા મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી ન્યાલકરણ સ્વામી, એવી રીતે અમારે ગુરુતુલ્ય એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિ સંભવ સ્વામી, અન્ય બધા બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનો અને બધા ભક્તો. તો આજે આપણને વક્તા બહુ સરસ ભગવાનના ઘનશ્યામ મહારાજના ચરિત્રો સંભળાવતા હતા. એમાં ખાસ મખોડાનું જે મખોડા તીર્થ, છપૈયા અને અયોધ્યાની વચ્ચે જે મખોડા તીર્થ આવે તો ત્યાંનો પ્રસંગ સરસ આપણને સ્વામીએ સંભળાવ્યો. ખાસ ઘનશ્યામ મહારાજે પૂજારીને જે ઉપદેશ આપ્યો કે આ અન્ય સ્વરૂપ નથી, આ સાક્ષાત ભગવાનનો સ્વરૂપ છે. તો ઘનશ્યામ મહારાજે ખાલી પૂજારીને ઉપદેશ આપ્યો એટલું સાંભળીને આપણે વહી જવાનો નથી. એ ઉપદેશ ભગવાને આપણને આપ્યો છે એમ મારે ને તમારે બધાએ માનવાનું છે. મારે એમ માનવાનું છે અને તમારે બધાએ પણ એમ માનવાનું છે. કારણ કે પૂજારી તો હવે 200 વર્ષ પહેલાં એણે સાંભળી લીધું ને ધામમાં પણ વહી ગયા. ભગવાનના પ્રત્યક્ષ ભગવાનના કોન્ટેક્ટમાં આવ્યા હોય ને એનું પાછું માની લીધું એટલે ધામમાં વહી ગયા. એ 200 વર્ષ થઈ ગયા. આજે મારે ને તમારે એવું માનવાનું છે કે આજે મને ઘનશ્યામ મહારાજે એવો ઉપદેશ આપ્યો કે અહીંયા જે સ્વરૂપો છે એ અન્ય સ્વરૂપ નથી, એ સાક્ષાત ભગવાનના સ્વરૂપો છે. એવું આપણે બધાએ એમાં દ્રઢ પ્રતીતિ કરવાની અને એ રીતે અહીંયા ભગવાનના સ્વરૂપને આપણે માની એના દર્શન કરવાના, એને દંડવત કરવાના, એને પ્રદક્ષિણા કરવાની, એની કાંઈ નાની મોટી સેવા કરવાની, એને સંભાળવાના. એ બધું આપણે આજના આ કથા પ્રસંગમાંથી શીખવાનું છે. અને સ્વરૂપો પણ બહુ રમણીય છે. સ્વામિનારાયણ ભગવાન હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, બધા જ ગણપતિ હોય, શિવજી તો તમે જુઓ ને આખા ક્યાંય ન હોય એવા સ્ફટિકના છે. એટલે બધા સ્વરૂપ અદ્વિતીય છે. સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ પણ એટલું સરસ રમણીય છે. અને અમે તો સ્ટાર્ટિંગમાં સેવા કરી, ભક્તિ સંભવ સ્વામી અમે પ્રતિષ્ઠા કરી 18માં અને 19માં બરાબર કોરોના આવ્યો એટલે એવો સેવાનો લાભ મળ્યો. ઓનલી ફોર સંતો, કોઈ ડિસ્ટર્બ નહીં. બધા તે અમુક કોક બહુ સાહસિક ભક્તો આવી દરવાજે દર્શન કરીને વહી જાય, અંદર નો એન્ટ્રી. એટલે ભગવાન અને અમે સૌ સંતો. પણ સતશ્રી સ્વામી અમને બધાને કીધું કે ભગવાનને એમ ન લાગવું જોઈએ કે અહીં કોઈ આવતું નથી ને હું હાવ એકલો અહીં હું કરું. એટલે રોજ અમે ભગવાનને હારામાં હારી સેવા, શણગાર, થાળ અને કોઈ દર્શન નહોતું આવતું કાંતિભાઈ તોય ભગવાનને હારામાં હારા નવા વરે વાઘા પહેરાવીને એવા પહેરાવાના અને રોજ હાચા ઘરેણા પહેરાવાના. હા, બધા દેવોને હાચા ઘરેણા રોજ પહેરાવાના. કારણ કે ભક્તો ન આવે અને રોજ સ્વામી બધાય સંતોને અહીંયા બેહારી અને ભગવાન આગળ ધૂન કીર્તન કલાક કરે, ત્યાં જ અમે કથા કરીએ. અને ભગવાનને એકલા જેવું રહેવા ન દીધું. અને એવા ભગવાને અમને એકલા કરી દીધા ને એટલે આ મંદિર કર્યું ને એવું 3 મહિના ભજનનું સુખ આવ્યું ને વાત જવા દો. કરો તમે બધા આવ્યા જ કરો, ટ્રાફિક કર્યા કરો. અને રુસ્તમબાગ તો માણસો બહુ આવે એટલે ભક્તોનો ભીડો બી બહુ. કારણ કે મંદિરે એવું સરસ છે. સ્વામી હમણાં વાત કરીએ એમ પ્રસાદીની જગ્યા અને આવી પવિત્ર તાપી નદી એનો કિનારો. એટલે આ સુરતમાંય આમ કહેવાય ને કે આવું પ્રસાદીનું સ્થાન ક્યાંય આપણને ન મળે એવું સરસ પ્રસાદીનું સ્થાન. અને ભગવાનની દયાથી અહીંયા જે મંડળ આવે સંતો બી અહીંયા બહુ સારા આવે, એકદમ ધર્મ નિયમવાળા, ત્યાગ વૈરાગવાળા અને ભજની પોતે ભજન કરે
અને બધાને ભજન કરાવે. ન કરવું હોય તો જો ને રાતના 11:30 સુધી બેહારી રાખે કે તો આપણે બેહવી એટલા ડાયા તો નથી જ, પણ પોતે ભજન કરે અને બીજાને કરાવે. અને આવા સંતો ભગવાનને બહુ વાલા છે. આ પ્રસંગ સત્સંગી જીવનમાં લખ્યો છે. જ્યારે ઋષિઓ બધાએ બદ્રિકાશ્રમમાં ગયા ત્યારે નરનારાયણ ભગવાનના દર્શન કર્યા. ત્યારે નારાયણ ભગવાને ઋષિઓને એટલું જ કીધું કે તમે મને બહુ વાલા છો, એટલા બધા વાલા છો કે એટલા મને બીજું કોઈ વાલું નથી. અને એનું કારણ ભગવાને 2 વાનું બતાવ્યું છે, જે સત્સંગ જીવનમાં નોંધાણું છે. નારાયણ ભગવાને કીધું કે તમે એક તો મને અખંડ સંભાળો છો, અખંડ મારું ભજન કરો છો, એટલે મને તમે અતિશય વાલા છો. અને બીજું કે તમે અજ્ઞાની જીવોને પણ મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો, મારું સ્વરૂપ ઓળખાવો છો, એટલે મને બહુ વાલા છો. એટલે આ બધા સંતો ભગવાનને અતિશય વાલા છે. કેમ કે એ પોતે અખંડ ભજન કરે છે અને અજ્ઞાની જીવને ભગવાનનું જ્ઞાન આપે છે અને એની પાસે ભજન કરાવે છે. એટલે આવા સારા ભજની સંતો એ અહીં રુસ્તમબાગમાં અવારનવાર આવ્યા કરે. અમારે ન્યાલકરણ સ્વામી આવ્યા પછી રુસ્તમબાગમાં ઘણા મોટા મોટા કામ કર્યા. આવતા વેત જ એક તો જાણે હોનાના કળશને ધ્વજદંડ કર્યા. સરસ હરિભક્તોના ઉપર અહીંયા માળ લઈને ઉતારા કર્યા અને તમને સારામાં સારું ભોજનાલય બનાવી દીધું. હવે આવવાનું તમારે રહે, એમાં બેહવા નહીં હો, જમવા આવવું પડશે ને. રોજ આવશો? ક્યારેક ક્યારેક તો કરવો પ્રોગ્રામ હો, હગાવાલા નહીં લાવવા. જો અહીં સરસ રસોઈની સિસ્ટમ અમારા રસુભાઈને બધાએ રાખી છે, તો તમારા હાટું જ બનાવ્યો છે. બાકી સંતોન ઠાકરજીનું રસોડું તો પહેલેથી ફર્સ્ટ ક્લાસ છે જ. એટલે સરસ ભોજનાલય બન્યું છે. એટલે આવા સારા સારા વિકાસના કામો અમારે ન્યાલકરણ સ્વામી અહીંયા કરે છે. તો એમાં બધાએ તન મન ધનથી સહકાર આપવો, સ્વામીની સાથે રહેવું અને સ્વામીને રાજી કરવા. કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે ટેન્શન આવવા દેવું નહીં. જોકે અમે અહીંયા 14 વર્ષ આ કામ કર્યું, તમે લોકોએ ક્યારેય અમને ટેન્શન આવવા દીધું નથી. આર્થિક ટેન્શન તો બિલકુલ આવવા દીધું નથી. એક ખાલી સતશ્રી સ્વામી, હમણાં સ્વામીએ વાત કરી એમ, ખીહરે કથા કરે તો 1 વર્ષ કામ હાલતું છે. એક કથા હો, 1 કરોડનું દાન આવતું. ભગવાનની તુલા થાય એટલે આ બધા ભગવાનની તુલામાં ભગવાનને ઊંચા કરી દે એટલે 1 વર્ષ કામ આપણે હાલ્યા રાખતું. કાશું ભાઈ? બાકી ક્યાંય ફાળો કરવા જવું પડતું નહીં. એટલે એવા બધા તમે દાનવીરો તો છો જ. તો સ્વામી કાંઈ પણ નાના મોટા આવા પ્રોજેક્ટ ખોલે તો બધા એની સાથે રહેજો, તન મન ધનથી સેવા કરજો. અને અત્યારે સતશ્રી સ્વામી ઉના પાસે ફાટસર ગામ છે, ત્યાં કથા કરવા માટે ત્યાં ગયા છે. તો એણે પણ બધાએ ભક્તોને અને ખાસ સંતોને જય સ્વામિનારાયણ કીધા છે. તો બધાએ ભક્તોને એમના તરફથી જય સ્વામિનારાયણ અસ્તુ. જય સ્વામિનારાયણ.